કર્યું છે. અત્યારના ડોક્ટરો ઓપરેશન કરે એમાં કોઈ નવાઈ નથી. ભગવાન શિવજીએ કહ્યું, જાઓ તમે અહીંથી કોઈ પણ પ્રાણીનું મસ્તક લેતા હો. એટલે બ્રહ્મા ને વિષ્ણુ ને ઇન્દ્રાદિ દેવતાઓ ગયા. એટલે ઇન્દ્રાદિ દેવતાઓ ગયા એટલે સૌથી પહેલા બકરી મળે છે, જેને બકરું કહેવાય. આપણે નથી કોઈ બલિનું બકરું થવા જતા હોય એમ બકરું મળે એટલે ભગવાન વિષ્ણુ પોતાના સુદર્શન ચક્ર વડે બકરાનું માથું કાપી દે છે અને મસ્તક લાવી અને ભગવાન શિવજી નિયોગ પદ્ધતિ દ્વારા, જેને સર્જરી કહેવાય, એ પદ્ધતિ દ્વારા મસ્તકને ચોંટાડવામાં આવે છે. અને ભગવાન શિવ સજીવન ઔષધિના મંત્ર ઉચ્ચારણ કરી અને દક્ષને સજીવન કરે છે. ભગવાન જ્યારે સજીવન થયા એટલે દક્ષે પોતાનું મસ્તક બકરા જેવું જોયું એટલે બધા હસવા લાગ્યા. એટલે ક્રોધમાં આવી દક્ષે ભગવાન શિવને શ્રાપ આપી દીધો કે જાઓ, તમે મારું મસ્તક બકરા જેવું કર્યું છે, જાઓ, એક સમય એવો આવશે કે તમારું મુખ પણ વાંદરા જેવું થશે. એટલે એ દક્ષનો શ્રાપ હતો. અને હવે એ બીજો શ્રાપ ભગવાનને પછી આગળ લાગશે, એની કથા આગળ આવશે. એ બે શ્રાપ સાથે થવાથી કરી ભગવાન શિવ રામ અવતારમાં જ્યારે રામજી પૃથ્વી પર ત્રેતા યુગમાં હતા એટલે કિષ્કિંધામાં ભગવાન શિવનો 11મો અવતાર હનુમાનજીનો થયો. એ રુદ્રના રૂપમાં ભગવાન શિવજી આવ્યા છે. અંશના અવતારમાં રુદ્ર સ્વરૂપે ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે. દક્ષનો શ્રાપ ભગવાને શિર પર ધારણ કર્યો છે. દક્ષને ભગવાન શિવે વરદાન આપ્યા છે, જાઓ તમારી પૂજા થશે. એટલે શ્રીફળની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવને શ્રીફળની પ્રસાદી ચડતી નથી. તમે જઈ અને કોઈ જમાઈની આગળ સસરાનું માથું કાપો તો કોઈ પ્રસાદ સ્વીકારતા નથી. એટલે ભગવાન શિવના મંદિરમાં ક્યારે શ્રીફળનું નાળેર પ્રસાદી ન ધરવી, નાળેર રગડતું મૂકી દેવું. ભગવાન શિવજીએ દક્ષ પ્રજાપતિને વરદાન આપ્યા છે, જાઓ તમારી યશ થશે, તમારું કીર્તિ થશે. નાની સત્યનારાયણ ભગવાનની પૂજાથી કરી મહાકથાઓ સુધી તમારી ત્રાબાના કળશમાં ઉપર શ્રીફળ તરીકે સ્થાપના થશે. દક્ષ પ્રસન્ન થાય છે, પાછું પોતાનું સામ્રાજ્ય સોંપવામાં આવે છે અને ભગવાન શિવજી પત્ની વિનાના થઈને પાછા કૈલાસ તરફ બિરાજમાન થયા છે. આ મા ભવાની મા પાર્વતીએ પોતાના પતિદેવ શિવજીના મુખારવિંદથી પોતાના પુનર્જન્મની કથા સાંભળી છે, ભૂલો સ્વીકારી છે. અને હવે મા ભવાની અહીંયા આગળ શિવ પુરાણમાં શિવજીને પ્રશ્ન કરીને શંકર ભગવાન જવાબ આપે એ કથા અહીં પ્રારંભ થાય છે. પ્રયાગ તટ પર જ્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં આગળ સનત કુમારો દ્વારા કથા પ્રારંભ છે. નારદજી જે ભક્તિ મહારાણીના બે દીકરાઓ જ્ઞાન ને વૈરાગ્યને લઈને આવ્યા છે એ ભગવાન શિવની કથા સાંભળી રહ્યા છે. નૈમિષારણ્ય નામના વનમાં 87,000 ઋષિઓ ભગવાનની કથા સાંભળે છે અને સૂતજી કથા કહે છે. અને કથાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. વર્ણાનામ સંઘાનામ રસાનામ છંદમાસમે મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. ભગવાન વેદવ્યાસજીએ પ્રથમ સરસ્વતીની સ્તુતિ કરી છે. વાણીના દેવ વર્ણાનામ સંગાર્થમ, વાણીની સ્તુતિ કરી છે. માં સરસ્વતીની સ્તુતિ કરી. મંગલના દેવ ભગવાન ગજાનન ગણપતિની સ્તુતિ કરી છે. સદા ભવાની સાય કરો, સન્મુખ કરો ગુણેશ, પંચદેવ મળી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. પંચદેવની પૂજા થવી જોઈએ વાલા. પહેલાના જમાનામાં પંચાયત પૂજા થતી. સદા ભવાની સહાય કરો. ગામ હોય અહીંયા ભવાનીનું મંદિર હોય, ગામ પાદર દેવીનું મંદિર હોય, એની પૂજા થતી. ગણપતિની પૂજા થતી. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ પંચદેવ છે.
આ પાંચે દેવોની પહેલા પૂજા થતી વાલા. અહીં વેદ વ્યાસજીએ શિવ પુરાણમાં પંચદેવોની પૂજા કરી છે. પછી ભગવાન સાક્ષાત દેવાદિદેવ મહાદેવની પૂજા કરે છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી યામ યામ વિના ચ પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. ભગવાન ભવાની શંકર એવા દેવાદિદેવ મહાદેવ કૈલાસપતિ ભગવાન શિવની વંદના કરી છે. એમની સાથે સાક્ષાત જગદંબા બિરાજમાનમાં ભવાનીમાં પાર્વતીની સ્તુતિ કરી છે. શ્રદ્ધા નામમાં પાર્વતીનું છે, વિશ્વાસ નામ શંકરનું છે. જ્યારે શ્રદ્ધા બેસે ત્યારે વિશ્વાસ આવે છે. અહીં કથામાં શ્રદ્ધા એટલે માં ભવાની છે. આ પોથી છે એક માના રૂપમાં આવી છે અને જ્યારે છેલ્લા દિવસે પોથી જાય દીકરીના રૂપમાં જશે. એટલા માટે કથામાં શિવ વિવાહ કરવામાં આવે છે. ભાગવતજીની કથા હોય તો રૂક્ષ્મણીના વિવાહ હોય, તુલસી વિવાહ હોય. રામ કથા હોય તો રામ સીતાના વિવાહ હોય અને શિવ કથા હોય યા શિવ વિવાહ હોય. આપણે કથાના છઠ્ઠા દિવસે શિવ વિવાહ કરાવીશું, શિવને પાર્વતીને. અને દેવી ભાગવત હોય એમાં પણ શિવ વિવાહ હોય છે. તો અત્યારે આપણે શિવ પુરાણ કથા સાંભળીએ છીએ. શ્રદ્ધાને વિશ્વાસના લગ્ન કરાવવા પડે તો જ લોકોમાં શ્રદ્ધા બેસે છે, તો જ લોકોમાં વિશ્વાસ આવે છે. એવા શ્રદ્ધા વિશ્વાસના દેવોને પ્રાર્થના કરી છે. પછી ભગવંતે ગુરુની વંદના થઈ, ઈષ્ટ દેવતાઓની વંદના થઈ, બધાની સ્તુતિ કરી. કથા શ્રવણ થયા પછી હવે માં પાર્વતી પ્રશ્ન કરે છે શિવજીને. સાંભળજો પ્રશ્ન કેવો છે, સાંભળજો કે હે ભગવાન શિવ, હે દેવાદિદેવ મહાદેવ, મને એ કથા કહો. આ 14 બ્રહ્માંડ છે. આ 14 બ્રહ્માંડમાં પહેલા કોઈ નહોતું. આ સૃષ્ટિમાં વનસ્પતિ નહોતી, આ સૃષ્ટિમાં જળ નહોતું, આ સૃષ્ટિમાં કોઈ નહોતું. હે ભગવાન, આ સૃષ્ટિમાં સૌથી પહેલા કોણ આવ્યું અને કોણ હતો એ કથા મને કહો. જેને પ્રારંભની કથા કહેવાય, જેને સૃષ્ટિ સર્જનની કથા કહેવાય, સૃષ્ટિ વર્ણનની કથા કહેવાય. હે ભગવાન, મને આ જગતમાં પહેલું કોણ આવ્યું, આ પહેલી સંસારની રચના કોણે કરી? હે ભગવાન, મને શિવ ઉત્પત્તિની કથા કહો. આવું માં ભવાનીએ શિવજીને પ્રશ્ન કર્યો. ભગવાન શિવજી કહે છે, હે ભવાની સાંભળો. ઓમા કહું મેં અનુભવ અપના. આવું ભગવાન શિવ બોલ્યા છે. હે ઉમા, મારો જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી કહું. ઓમા કહું મેં અનુભવ સપના રૂપી છે, સાચું નથી. ઓમા કહું મેં અનુભવ અપના. સત હરિ ભજના જગત સબ સપના.
માં ભવાની સાંભળો, ઉમા કહું મેં અનુભવ અપના. જ્યાં શું ભગવાન શિવ કહે કે મારો અનુભવ છે ત્યાં સુધીની કથા કહું, આગળ મને છે ખબર નથી. જો ભગવાન શિવને આ જગતની ખબર નથી તો આપણે પૂરું જાણી શકીએ વાલા? ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. એક જ આ જગતમાં હરિ એટલે શિવ, શિવ સાચા છે, બાકીનું બધું સપના રૂપી છે. તમે રાત્રે ઊંઘ લઈને જાગો, આ તો ઠીક છે કે પાછા આચાઈની માળખામાં આવો તો ઠીક છે, બાકી જો આ ખોળિયું બીજામાં વયું જાય તો આ બધું આવી રીતે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી મરવું, ફરી ફરી જન્મવું, ફરી ફરી મરવું, ફરી ફરી માના ગર્ભમાં રહેવું. ગીતાજી કહે છે કે જેમ મેલું વસ્ત્ર થાય અને ઉતારીને ધોવા મૂકી દો અને નવું વસ્ત્ર ધારણ કરો, એ જ આ મનુષ્ય દેહ છે. આ ચક્ર ચાલુ જ છે વાલા. આજે તમે ફલાણાના નામમાં છો, રમેશભાઈના નામમાં છો, દિનેશભાઈના નામમાં છો, પરેશભાઈના નામમાં છો, કાલે પછી ઈના વ્યક્તિ ગધેડાના નામમાં થાય, કૂતરાના નામમાં થાય, ફલાણાના નામમાં થાય. ઈના એ વ્યક્તિ પછી જળચરમાં બને, ઈના એ વ્યક્તિ વનચરમાં બને, ઈના એ વ્યક્તિ એવી રીતે 84 લાખ યોનિમાં ફરતો 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 ભગવાન પાછા મનુષ્ય અવતારમાં આપે છે. આ પરમાત્માએ ઉત્તમ દેહ આપ્યો છે. એટલે ભગવાન શિવે કહ્યું હરિ વ્યાપક સર્વત્ર સમાના. હે ભવાની, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી ભગવાન તો બધે છે. તમે વિશ્વાસ થાય છે કે નહીં? ભગવાન શિવ માં ભવાનીને કહેતા હોય કે હે જગદંબા, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તો ભગવાન દરેક જગ્યાએ છે. પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. અને ભગવાન શિવે કહ્યું કે જ્યારે જ્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ત્યારે મારી સામે ભગવાન પ્રગટ થયા. પ્રેમ સહી પ્રગટ હોય મેં જાના. હે ભગવાન, સત હરિ ભજન જગત સબ સપના. એક જ આ જગતમાં ભજન સાચું છે, કથા કીર્તન સાચી છે, હરિ નામ સાચું છે, બાકી બધું સપના જેવું છે. અને તોય તમે કમરમાં ચાવીઓ લઈને ફરો છો. આજે માલિક તમે છો, કાલે તમારા દીકરાની વહુ આવશે, ઈ માલિક થશે, પછી એની ઈ માલિકી થશે, પછી એની ઈ માલિકી થશે. આમાં કઈ આપણું નથી વાલા. પેલા 20 વર્ષ પહેલા દસ્તાવેજમાં નામ બીજાના હતા, 7/12 ને 8/12 ના ઉતારામ નામ. અત્યારે તમારા ચડી ગયા ખાતામાં કે મારા નામે ખેતી છે. એટલે વાલા 10 વર્ષ પછી કોક બીજાના નામે ચડી જશે. એવું ક્યાં સાબિત છે કે સત્ય પરમાનન્ટ છે કે તમારા નામે જ રહેવાની છે? તમે ખુદ સહી કરીને આપી દેવાના છો, લે દીકરા આ તારો ભાગ, લે દીકરા આ તારો ભાગ. પણ એક જ ભાગ ક્યાં નહીં પડે? તમારા હાથથી કરેલો રૂપિયો વાપરેલો હશે ને વાલા. આવા ધર્મના માંડવામાં આવી અને દાન આપેલું હશે ને વાલા, તમને કોઈની ઈચ્છા થાય ને પ્રેરણા થાય લખાવાની તો અહીં નોટ પેન લઈને બેઠા છે, લખાવી શકો છો. વાપરજો વાલા. સંપત્તિ એને એ સદુપયોગમાં વાપરજો વાલા. જો તમે ધર્મના કાર્યમાં પૈસો નહીં વાપરો ને તો આનો આ પૈસો શું થાય ખબર છે? દીકરાઓને કબૂદી ઉજશે વાલા. જુગાર રમી ગયા ને તો બધું લૂંટી જશે, પછી ધંધુકારી જેવા પેદા થશે. આના કરતા સત્કર્મમાં ધન વાપરો તો તમારા ઘરે સજ્જન દીકરાઓના જન્મ થશે. બાકી ધર્મના કામમાં રૂપિયા નહીં વાપરો તો પછી કેવું થશે વાલા? બુરી હાલત થશે. તમારા દીકરા તમારી સેવા નહીં કરે, તમારો ધર્મ તમને સાચવશે, તમને તમારો ધર્મ બચાવશે. ગીતાજી એવું કહે છે, હે અર્જુન, ધર્મ કર વાલા, ધર્મ તારી રક્ષા કરશે. બાકી આ સંસારમાં આપણી કોઈ રક્ષા કરવા વાળો નથી. અહીંથી ગાડી લઈને જાઓ અને એક્સિડન્ટ થતા બચી જાઓ એટલે સમજવાનું કે કથામાં 2 રૂપિયા આપેલા હતા એટલે ભગવાને આપણને બચાવી નાખ્યા. આપણો ધર્મ આડો આવે. આપણે નથી કહેતા આટલું દવાખાનું વાપરી નાખ્યું, હવે થોડા બચ્યા છીએ, ધર્મના કાર્ય બચ્યા છીએ. જો બોનસ જિંદગી મળી હોય તો પછી ધર્મના કામમાં વાપરી દેવું. નહીં તો ધનની 3 ગતિ છે, યા દાન, યા ભોગ, યા નાશ. યા તો દાન કરીને ખુશ થાઓ, યા ભોગવીને ખુશ થાઓ. જો તમે દાન નહીં કરી શકો, પોતાના માટે રહેવા ઘર, પહેરવા કપડા, ખાવું અન્ન, સારું જીવન નહીં જીવી શકો વાલા, તો પછી ધન અંતે નાશ થાય.
કઈ સંસારમાં છે નહીં. ભગવાન સ્વયં જો જગતનો પિતા ઉમાપતિ મહાદેવ એવું કહેતો હોય કે આ બધું સપના જેવું છે, તો તમે પરમાનન્ટ કેમ માનો છો? તમે બધું એમ કહો છો આપણું નથી રહેવાના નથી, એવું વૈરાગ્ય ઉત્પન્ન કરી અને જીવન સારું જીવતા કેમ નથી? શા માટે? આપણે માયાજાળમાં પડ્યા છીએ. આ માયાજાળ છે શું વાલા? આ માયાજાળ આપણને ખેંચે ક્યાં છે? મોહમાં. અહીંયા આગળ વેદ વ્યાસજી શિવ પુરાણમાં ઉત્તમ દ્રષ્ટાંત આપે છે વાલા, કે આ સંસાર રૂપી સાગરમાં ક્યારે પડ્યા છીએ? મોહ માયાના કારણે, માયાજાળના કારણે. અને આ માયાથી બચવા માટે શું કરવું પડે વાલા? કોઈ ધર્મનો રસ્તો અપનાવવો પડે, સત્કર્મનો માર્ગ અપનાવવો પડે વાલા, તો આપણો બચાવ થાય, બાકી આપણો બચાવ ન થાય. એમના ગામના આગેવાનને કોક નાખી દો. એક મિત્ર રાખો, નોટ પેન લખો તમે. અમને હું નામે ન આવડે, આપણે હું તમને જે કથા કહું છું એ બધી ગળે ઉતરે છે ને વાલા. કાલે તો મારી સ્થિતિ એવી ખરાબ હતી, તો આ તો ભગવાનની કૃપાથી કથા થઈ, આપણી તાકાત નથી કઈ. 3 દિવસના યજ્ઞના ઉજાગરા હતા, રાત્રે ગાડીનો ઉજાગરો હતો, છતાં 3 કલાક આવીને કથા કરી. આજે તમે નહીં થાકો ત્યાં સુધી હું ઊભો નહીં થાઉં, કારણ કે આરામ કમ્પ્લીટ થઈ ગયો છે ભગવાનની દયાથી. અને હવે ભગવાનની કૃપાથી સારું છે, કારણ કે આ આંખોની એલર્જી આવવાથી કરી. પછી મેં કાલે 2-4 ભાઈઓ મને કે ભદ્રામણી કરવા શાસ્ત્રીજી આવો, પણ મેં ના પાડી. મેં તો વાલા આજે મને આરામ કરવા દો, કાલથી આપણે આવશું. જો હું જમતો નથી, પણ તમારા ઘરે આવી પાણી પી શકું છું, ચા પી શકું છું. આ ભગવાન તમારા ઘરે આવશે તો તમારું આંગણું પવિત્ર થશે વાલા. બાકી પ્રેમથી તમે જે ભેટ પૂજા મૂકશો એ લેવાના છે, બાકી અમે માગતા નથી ક્યાંય. બિન માગે મોતી મિલે, માગન કો મિલે નહીં ભીખ. જો માગવા જઈએ તો વાલા ભીખ ન મળે, અને વગર માગીએ ફરીએ છીએ ને તો ભગવાન ઉપરથી વરસાદ કરે છે વાલા, ઉપરથી વરસાદ કરે છે. કઈ ન તો જગતમાં આજે ભગવાને બધું આપી દીધું છે, પ્રેમથી ભજન કરીએ છીએ અને ભગવાનને એવું કરીએ છીએ કે આ ધર્મની ગાડી જ્યાં સુધી ચાલે વાલા ત્યાં સુધી ચલાવજે, પણ એટલો બચાવ કરજે કે અમારાથી ખોટું ન થવું જોઈએ વાલા, અમારાથી કોઈ દુખી ન થવું જોઈએ. બને ત્યાં સુધી અમારાથી કોઈને સાથ સહયોગ ન અપાય, તેનું ગુરુ ન થાય, એવી પરમાત્મા અમારી ઉપર આશા છે. એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અમારો મુખ્ય વિષય જ્યોતિષ ને કર્મકાંડ. તો વિચાર કરો કે જે હવન કરવા વાળા, ભગવાનની પ્રતિષ્ઠા કરવા વાળા, જ્યોતિષ જોવા વાળા આ વ્યાસપીઠ ઉપર બેસાડી દીધા, ભગવાનની કથાઓ કરતા કરી દીધા. બોલો, નકા આના માટે તો 10 વર્ષ ભણવા જવું પડે. તો વિચાર કરો, આંખો બંધ કરીને કથા કરું છું, 9 દિવસ ક્યાંય. આ તો ઠીક છે, આધાર પૂરતો ગ્રંથ રાખું છું. કોઈ પૂછે કે ખોટું બોલો છો કે એને આધાર દેવા થાય, એટલે આ શાસ્ત્રમાં લખેલું છે. અને પોથી વાંચવી પડે, તમે પોથી ન ખોલો એટલે કોઈ માને નહીં. આ તો મંગલ પોથી છે, આ તો ખુલે નહીં. અને પારાયણનો મતલબ છે પોથી ખુલવી પડે, એટલે આધાર માટે રાખવી પડે વાલા. આ બધું અંદરથી ગુરુની કૃપાથી, માતા પિતાની કૃપાથી અને તમારા જેવા યજમાનોના આશીર્વાદથી આપણું કાર્ય ચાલે છે વાલા. અને આપણે એમ જ છીએ કે જ્યાં સુધી નાનો માણસ આપણા સુધી આવે ને એ જ આપણી માનતા છે વાલા. આપણે બહુ મોટામાં મજા નથી, આપણે ત્યાં જવા માંગતા નથી. એટલા માટે જો આ 10 પડદા કરીને કથામાં વહી ગયા. બોલો, ડોમ વાળી કથામાં કથા તો ઈ જ કરવાની કે બીજી? અને આમાં ભજન કરવાનું મૂળ તો ઈ જ કથા છે ને, કોઈ બીજી તો કથા છે નહીં. તો આના કરતા બીજી વ્યથા ઉત્પન્ન કરવી, તેના કરતા કથા કરવી સારી. ભાવતી ભગવાનની કથા થઈ રહી છે વાલા. જે પણ તમે આમાં સહયોગ કરશો એ આ કથાનો ખર્ચ છે એ બાદ થવાનો છે. જે આ મંડપ, સાઉન્ડ, બ્રાહ્મણો, સાજિંદા વાળા આ બધાને આપણે આપી દેવાનું. કારણ કે કદાચ વક્તા શ્રી છે એ ભજન કરવા આવ્યા હોય, બીજા તો ભજન ન કરતા હોય.
અમારે પરિવાર છે પણ એમને પરિવાર છે, પણ શાસ્ત્ર મુજબ પત્ર પુષ્પ આપણે બધાને આપીશું. પણ અહોભાગ્ય એ છે કે દેહી ગામડામાં શિવ પુરાણ આવી છે. તમે ભાગ્યશાળી છો, ભાગ્યશાળી છો. તમારું કલ્યાણ થવાનું છે વાલા, હું તમને 100% લખીને કહી દઉં, યાદ કરશો. ગામ ધન્ય થઈ જવાનું છે, ગામમાં સુખ શાંતિ થશે, ગામમાં એવા મંગલ કાર્યો થશે, ભગવાન શિવ તમારી પર રાજી થવાના છે. તમારા જીવનની કોઈ મનની પ્રશ્ન હોય તો મારો સામે જ ઉતારો છે મુકેશગર બાપજીને, ત્યાં કુટિયામાં રહું છું, શાંતિ તમે આવી મને મળી શકો છો. તમારે ત્યાં બોલાવવો હોય તો હું તૈયાર છું. તમારા જીવનનો જે પ્રશ્ન હશે એ આપણે ઉત્તર આપવા માટે તૈયાર છે. નિવારણ પરમાત્મા કરશે. બાકી આપણે ધર્મના રક્ષક છીએ, આપણે રસ્તો બતાવી શકીએ, એ રસ્તે ચાલવો એ તમારો ધર્મ છે. અહીં વેદ વ્યાસજીએ કથામાં સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. આ વ્યક્તિ માયાજાળમાં, મોહજાળમાં કેવી રીતે ફસાય. કે એક સુંદર મજાનું સરોવર છે, એ સરોવરની અંદર સુંદર મજાનું કમળ ખીલેલું છે, અને એ કમળની અંદર એક ભમરો છે, એ રસપાન કરવા માટે આવે છે. ઘૂં ઘૂં ઘૂં. અને જ્યારે એ ભમરો કમળની અંદર રસપાન કરવા લાગે એટલે એને રસ એટલો મીઠો લાગે છે, એટલો મીઠો લાગે છે, આહા, આનંદ આવી જાય છે. અને એ આનંદમાં આ ભમરો મગ્ન બની ગયો છે. મગ્ન બન્યા પછી પ્રકૃતિનો નિયમ છે, પ્રકૃતિ એટલે આ સંસારનો નિયમ છે કે સૂર્ય ઉગે એટલે કમળ ખીલે, પછી જ્યારે સૂર્ય અસ્ત થાય એટલે કમળની પાંખડીઓ પાછી ભેગી થઈ જાય. આવો પ્રકૃતિનો નિયમ છે. તો સ્વજનો વ્યાસજી કહે છે કે રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. આ અંદર રહેલ જ્યારે પ્રકૃતિનો નિયમ થયો એટલે કમળની પાંખડીઓ ભેગી થઈ ગઈ. જ્યારે કમળની પાંખડીઓ ભેગી થઈ ત્યારે અંદર રહેલો ભમરો વિચારે છે કે હમણાં સવાર પડશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે અને ઉડી જઈશ. રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશતિ હસિષ્યતિ સુપ્રભાતમ. ભાસ એટલે સૂર્ય, સૂર્ય ઉગશે, કમળ ખીલશે એટલે હું ઉડી જઈશ. આવા સપનામાં વિચાર કરે છે. મગ્ન બનેલો ભમરો બેઠો બેઠો ભૂતકાળનું વિચારી રહ્યો છે. અને આપણે પણ એવું કરીએ છીએ, સંસારમાં પડ્યા પછી હજી તો નાના છીએ, ક્યાં ભક્તિ કરવી છે, મોટા થઈને કરશું. ભક્તિ કરવી હોય તો નાનપણથી લગ્ન લગાવવી પડે, પછી મોટા થઈને કઈ ન થાય. મોટા થઈને શાંતિથી એક જગ્યાએ બેસી નથી સવાતું. તમે 4 વખત ઊભા થઈને આમ થઈને આવો, આમ થઈને આવો. નાનપણથી તમે એક આસને બેસી શકો તો પછી બેસી શકો. તમને ગમે ત્યાં તો ઠીક છે, ટેકાની વ્યવસ્થા નથી કરી, નકર તમે પહેલું સ્થાન ટેકાનું જ વિચારો. એ શાંતિ ટેકો દઈને બેસવા જોઈએ. આ બધા શરીરના સ્પેર પાર્ટ ઢીલા ક્યારે થયા છે કે આપણામાં ભક્તિનો રંગ નથી લાગ્યો, એટલે આપણામાં ભજન નથી થયું એટલે. બાકી તમે આજથી તપ ધારણ કરી નાખો, આજથી ભગવાનની ભક્તિ કરવાનું પ્રારંભ કરી દો વાલા. હું તમને પ્રાર્થના કરીને કહું છું કે 6 મહિના પૂરા થતા થતા તમારા શરીરમાં ઊર્જા પ્રગટ થશે, આળસ દૂર થઈ જશે વાલા. અને શાંતિથી તમે એક આસન ઉપર બેસી શકશો. થોડી વાર કઈ નહીં, કલાકો ન બેસી શકો તો 17 મિનિટ તો એક આસન ઉપર બેસી જવાનો નિયમ રાખો વાલા. 17 મિનિટ બેઠા 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 રામ 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 ની માળા ફેરવો. તમારું મન ચિત્ત એક થઈ જશે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જેનું સત ચિત્ત અને આનંદ એક થાય એને જ પરમાત્માના દર્શન થાય છે, એને જ ભગવાન મળે છે. આપણે તો માયા જાળમાં પડ્યા છીએ. સવારમાં ઉઠી કર્મે કરવું જોઈએ વાલા. કમાવવું એ પણ જરૂરી છે,
પણ કમાવાને કર્મની સાથે સાથે ધર્મ પણ હોવો જોઈએ. એની સાથે સાથે સંસારના નિયમો પણ હોવા જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ જીવે કરવા જોઈએ. શિવ કથા એ કહે છે સવારમાં ઉઠી અને પહેલું જ ધર્મનું કાર્ય કરો. તમારા ગામમાં ગાયો છે, એ ગાયો દુખી છે, ગાયોને પહેલા ઘાસ આપો. ગામમાં પક્ષીઓ છે, પક્ષીને પહેલા ચણ નાખો. धर्म શું છે? दया धर्म का मूल है, पाप मूल अभिमान. दया है वो धर्म का मूल है, और जो पाप है ने वो अहम का मूल है. अहम का मूल ही पाप है. तो शरीर में दया राखो. दया हશે એટલે ધર્મ આવશે જ. જ્યારે દયા બને એટલે ધર્મ ને આવવું જ પડે વાલા. અને ધર્મ આવે એટલે તમે કોઈનો ખોટો ન કરી શકો વાલા. આપણે દયા વગરના થઈ ગયા છીએ. આપણે સ્વાર્થી બની ગયા છીએ. આપણે આપણું જ વિચારીએ છીએ, મારું થવું જોઈએ, દુનિયાનું જે થવું થાય, મારું કેમ કરીને પેટ ભરાય. આવું વિચારવા વાળા બન્યા છે એટલે આપણામાં દયા નથી વાલા. ઈ દયા રાખવા માટે થોડું ત્યાગવું પડે વાલા, ભોગવું આપવું પડે. અને તમે જ્યારે ત્યાગશો ને તો જ અંદરથી દયા પ્રગટ થશે. ત્યારે એના માટે શું કરવું પડે? આવું માં ભવાનીએ શિવજીને ફરી પ્રશ્ન કર્યો, ચાલુ કથામાં પ્રશ્ન કર્યો કે દયા કરવું હોય તો શું કરવું પડે? ત્યારે ભગવાન શિવ બોલ્યા કે હે ભવાની, જો દયાવાળું બનવું હોય તો એક જ નિયમ કરવું પડે. શું નિયમ છે? कलियुग केवल नाम हजारा. कलियुग केवल नाम हजारा. आओ कैलाश पर बैठा बैठा भगवान शिव मां भवानी ने कहे छे कि हे भवानी, आ घोर कलियुग में एक ज उपाय है. शू उपाय है? सांभळजो. भगवान शिव बोल्या छे कलियुग केवल नाम हजारा. सुमरहि सुमरहि नर उतरहि पारा. सुमरहि सुमरहि नर उतरहि पारा. कलयुग में एक उपाय है. कलयुग केवल नाम हजारा. हजारों नाम जपो, एना करता एक ज नर खाली केवल भगवान राम राम, शिव शिव, कृष्ण कृष्ण, ओम ओम जपे ने तो मनुष्यनो पार थाय छे. એટલે સ્વામીજી કથામાં લખે છે ભવ સાગર में डूब रहा हूँ. ये भव सागर में આપણી નાવ ડૂબી રહી છે વાલા. આ નાવને તારવા માટે શું કરવું પડશે? આવી કથાઓ સાંભળવી પડશે. એટલે સ્વામીજી કહે છે ભગવાનને, હે પ્રભુ, મારી નાવ ડૂબી રહી છે, આ મારી નાવને કેમ કરીને તારશો? ત્યારે કહે છે ભવ સાગર મેં ડૂબ રહા હું. કર કે દયા પ્રભુ લગા દો કિનારે. कभी नहीं भूलूं मैं नाम तुम्हारा. जय भगवान, जन्म जन्म बनूं भक्त तुम्हारा.
આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, કલયુગમાં કેવલ ભવસાગર પાર કરો તો એક જ ઉપાય છે, એક નામ માળા કરો. કઈ ન થાય તો ચાલે, તમારાથી મોટા યજ્ઞો ન થાય, મોટી કથાઓ ન થાય, કેવલ માળા લઈ રામ રામ, શિવ શિવ, ઓમ ઓમ, કૃષ્ણ કૃષ્ણ, કેવલ ભગવાનનું ભજન કરો, બીજું કંઈ મત કરો, મિથ્યા જંજાળમાં ના પડશો. માં ભવાનીએ પ્રશ્ન કર્યો, એ શિવજી આનો ઉપાય, એટલે શંકર ભગવાન એક જ ઉપાય છે, કેવલ ભજન, કેવલ નામ કીર્તનનું માળા કરો, કેવલ ભગવાનની માળા ફેરવો, બસ એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ જીવ અંદર પડેલો મોહ માયામાં રચ્યો બચ્યો રહે છે. વાલા, તમે એવું વિચારો, હજી મારા માટે આમ કરું, અરે છોકરાઓને આ લાવું, અરે પત્નીને આ લાવું, અરે મા બાપને આ લાવું, બધું મારું મારું ભેગું કરવામાં આપણે કર્મ ચૂકી ગયા છીએ. આપણે શું કરવા નીકળ્યા હતા અને શું કરવા જઈ રહ્યા છીએ, થોડો વિચાર કરવો જોઈએ. વાલા, આ સંસારમાં ભગવાને તમને મનુષ્ય દેહમાં શા માટે મોકલ્યા છે? તમે ગર્ભ સ્તુતિની કથા નહીં સાંભળી હોય, કારણ કે કથા જ ગામમાં પહેલી વાર થઈ, એટલે હવે મારે તમને મૂળ કથા કહેવી પડશે. ગરુડ પુરાણની અંદર અથવા શિવ પુરાણમાં અને ભાગવત પુરાણમાં એનું વર્ણન છે કે જ્યારે માના ગર્ભમાં, અભિમન્યુની કથા છે કે જ્યારે માના ગર્ભમાં બાળક હોય, 4 મહિના જ્યારે બાળક હોય ત્યારે મા એ બાળકની અંદર વાસનાઓ આવે, જીવ આવે, એ ગર્ભવતી માની આગળ ભગવાનની કથાઓ સાંભળવી, શાસ્ત્રકાર કરવો, તેની આગળ વેદના ગાન કરવા, એટલે એ બાળક વિદ્વાન બને. અને 4 મહિના પછી જ્યારે 5મો મહિનો પ્રારંભ થાય, 5, 6, 7, 8 અને 9મા મહિને બાળકનો જન્મ થાય, એટલે 5મા મહિના પછી એ બાળક ભગવાનને સ્તુતિ કરે. ભગવાનને સ્તુતિ કરીને શું કહે સાંભળજો, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. હે પ્રભુ, તમે મને આ નરકમાંથી જન્મ આપો, હું ભગવાનનું ભજન જ કરીશ, રોજ ભગવાનની માળા કરીશ, હે ભગવાન તમારી સેવા કરીશ, હે ભગવાન હું તમારી કથાઓ બેસાડીશ, હું તમારી કથા સાંભળીશ, કથા કરીશ, હું દાન કરીશ, ધર્મ કરીશ, ભગવાનનું ભજન જ કરીશ. હે ભગવાન તમે મને જન્મ આપો, હે ભગવાન તમે મને જન્મ આપો, આવી સ્તુતિ કરે. અને જ્યારે જન્મ થાય એટલે બાળક રડવા લાગે, અને 7 વર્ષનો થાય એટલે અમે થેલો પકડી શું કરીએ, ભણવા જા. અને આ જગતમાં કેવું સંસારમાં છે કે પૈસો પરમેશ્વર, પૈસો મારો પરમેશ્વર, બૈરું મારી ગુરુ, છોકરા છાબરા શાલીગ્રામ, બીજાનું શું કામ. આ સંસારમાં બસ દરવાજો બંધ કરી અને પૈસાને પરમેશ્વર તરીકે પૂજા કરે, તિજોરીમાં થપ્પી ઉપર થપ્પી ચડાવે, બંડલ ઉપર બંડલ ચડાવે, હજી ઘણું કરીએ. અરે વાલા, આ માયામાં એટલા મગ્ન બની રહો કે જેનાથી તમે ભગવાનને ભૂલી જાઓ. પૈસાને પરમેશ્વર તરીકે પૂજા કરે, રોજ ભગવાનને કે રીતિ આપો, સિદ્ધિ આપો, ભલા માણા કોકના બૈરા માગો, ગણપતિ ઘરમાં આવીને ન મારે.
ભગવાનની આગળ તમે કોકના સ્ત્રીઓ માગો, રિદ્ધિ આપો, સિદ્ધિ આપો, લક્ષ્મી આપો, એ મારા વાલા શાસ્ત્રો કહે છે જર જમીન ને જોરું, આ ત્રણ કોઈના થયા જ નથી ને કોઈના થવાના પણ નથી વાલા. પૈસા આ લક્ષ્મી છે, એ વિષ્ણુ ભગવાનની જ પત્ની છે, એ કોઈની થઈ નથી. ને આપણે કહીએ મારા, મારું, મારું, મારું ન કરાય વાલા. આ જમીન છે, આ ધરતી માં છે, આ માં કોઈની થઈ નથી, કોઈની થવા નથી. કેટલાય નર આવીને નાથી ગયા, આપણે તો ખાલી લિમિટમાં છીએ, આપણે તો ખાલી સપના રૂપીમાં છીએ. આપણે આનંદી જીવન જીવી લેવાનું વાલા, પાછળનું જે થવાનું એ થયો રાખશે, એમાં કોઈ ફરક નહીં પડે. અને આપણે મારું મારું કરીને બધું, અને પછી પૈસાને પરમેશ્વર તરીકે પૂજા કરે, ભગવાનની આગળ માગણી કરે, પ્રભુ આમ આપો, તેમ આપો. યસ્ય સમીપે ધનમ નાસ્તિ તદમ ધનમ ધનમ કૃત્વા. શાસ્ત્ર કહે રોજ ભગવાનની આગળ માગણી કરે, પ્રભુ આજે આટલા ધન આપજો, આજે આમ આટલી કથામાં આટલી કમાણી આપજો, આમ આપજો. આવી રીતે પ્રાર્થના કરે એટલે ભગવાન કે મારા દરબારમાં ભિખારી છે. રોજ માગણી કરે ભગવાનના દરબારમાં ભિખારી જેમ જ ગણાય. પણ તસ્ય સમીપે ધનમ નાસ્તિ તદમ સુખમ અનુભવામી. શાસ્ત્ર કહે છે કે જેની પાસે ધન નથી છતાં આપણે એને પૂછીને ભાઈ તારે કેમ છે, ઓ ભગવાનની દયા છે વાલા, આટલું કે સમજવાનું એ ભગવાનના દરબારમાં સુખી છે. દુઃખની વેદના વાલા ભગવાનની આગળ કરો, મનુષ્યની આગળ ના કરશો. મનુષ્ય તો આપણી ઠેકડી ઉડાડશે, મનુષ્ય આપણી હસી ઉડાડશે. બસ મનુષ્ય મળે પૂછે કેમ છો, ઓ આઠે પોર આનંદ છે, હરી આપણી ઉપર રાજી છે. હવે જે અંદર થવાનું હું તમે જાણો ને ભગવાન જાણે. પણ દુનિયા આપણી વાત ન જાણી જાય એટલા કઠોર બનીને રહો, નિર્મળ ના બનશો. પછી બૈરાને ગુરુ તરીકે પૂજા કરે. ઓલી કાન પકડે ને ઓઠ એટલે ઊભી થાય, ઊભો થાય, ભાઈ બેસ તો બેસી જાય. ઓલી જેમ કાન મચડે એમ ભાઈ કામ કરે. પછી છોકરા સાબરા શાલિગ્રામ, અમારે પૂજામાં શાલિગ્રામ, રામજી મંદિરમાં જો શાલિગ્રામ ભગવાન છે પથ્થર કાળાના, હે એ શાલિગ્રામની પૂજા રોજ કરવી પડે. એટલે ભાઈને વારો કેવો આવે, દીકરાઓને નવરાવે, ધોવરાવે, સ્કૂલના યુનિફોર્મ પહેરાવે, ખભે દફતર આપે, બાઇક માથે બેસાડીને લેવા જાય, મૂકવા જાય, લેવા જાય, મૂકવા જાય. સતત આ ચક્ર ચાલુ રાખે. બીજાની કોઈ પરિચય નહીં, ભગવાનથી નહીં, પરિવારથી નહીં. અને પછી જ્યારે વૃદ્ધ બની જાય, જો બાળપણમાં ભગવાનનું ભજન ન થયું, યુવાનીમાં ન થાય, યુવાનીમાં કમાવાની બળતરા લાગી જાય વાલા, અને વૃદ્ધાવસ્થામાં પછી વાસનાઓ પ્રગટ થાય. પછી તો વધારે લોભિયા થઈએ. ઓહો દીકરાઓ માટે ભેગું કર્યું છે, હવે પોતરાઓ માટે ભેગું કરવું છે. અને 50 વર્ષની ઉંમર પછી વનપ્રસ્થ આયુષ્ય કહેવાય. એની જગ્યાએ તો તમે ઘનપ્રસ્થ આયુષ્યમાં જતા રહો, જે ઘરમાં આયુષ્ય થતી રહે. અને કાળ રૂપી જ્યારે હાથી આવી ચડે વાલા, 100 વર્ષનું આયુષ્ય આપણું પૂરું થાય અને આપણે જીવનમાં કંઈ ન કર્યું એટલે પાછા 184માં ફરવું પડે. આ સમુદ્રમાં રહેલો ભમરો, સરોવરમાં રહેલો ભમરો અને કમળમાં રહેલો રસપાન કરતા કરતા આવા સરસ મજાના વિચારો કરે છે. ઘટના એ બની કે મધ્યરાત્રિએ સરોવરમાં હાથી પાણી પીવા આવે છે, અને હાથીએ પેટ ભરીને પાણી પીધું. પછી હાથી થોડી સ્વાર્થનું પ્રતીક કહેવાય. સૂંઢમાં પાણી ભરે, જ્યારે હાથી સૂંઢમાં પાણી ભરે એટલે હાથીની સૂંઢમાં તીખા દાંતા છે, એટલે હાથીને સૂંઢમાં ખંજવાળ આવે. સામે માણસ હોય તો માણસને પાડી નાખે, ઝાડ હોય તો ઝાડને પાડી નાખે. એટલે જ્યારે હાથીએ સૂંઢમાં પાણી ભર્યું એટલે સૂંઢમાં ખંજવાળ આવી, એટલે હાથીની નજર પડી સરોવરમાં જે કમળ હતો કમળની ઉપર. હવે હાથીને ખબર નથી કે અંદર ભમરો છે. એ સૂંઢ વડે કમળને તોડી નાખ્યું. હા અંત અંત નલિની ગજ ઉચ્ચાર, ગજ એટલે હાથી. હાથીએ સૂંઢ વડે કમળને તોડી નાખે છે, સરોવરની બહાર લઈને આવે છે. એને જ્યારે ખંજવાળ મટી ગઈ, સ્વાર્થ પૂરો થઈ ગયો, એટલે પછી એને કમળને ફેંકી દીધું. હાથી ભલે નીચું જોવે છે, ચાલે છે, પણ એના પગની નીચે કોણ આવે હાથીને ખબર રહેતી નથી. એટલે તો કીડી પ્રાર્થના કરે છે, એટલે તો દેડકો હાથીને પ્રાર્થના કરે છે. હાથીને દેડકાને ક્યાં લડાઈ નથી હોતી. હાથીના પગ નીચે દેડકું આવે એટલે દેડકું જમીનમાં દટાઈ જાય, પાછો વરસાદ વરસે એટલે દેડકો સજીવન થાય, દેડકું મરે નહીં.
એટલે હાથીના પગ નીચે શું આવે હાથીને ખબર રહેતી નથી, પણ એ કમળની પાંખડી કમળ આવી ગયું હાથીના પગ નીચે, અને પગ હાથીનું પડવાથી હા અંત અંત ન લીલી ગજ ઉચ્ચાર, એટલે કમળ ચીથાઈ ગયું. કમળ લઈલા ભમરાનું ત્યાં મૃત્યુ પમાય છે, ત્યાં મરી ગયું. એટલે ભગવાન કહે છે શાસ્ત્રોમાં, જે આ સાગર સરોવર છે ને એ સંસાર સાગર છે. એમાં જે કમળ છે એ મોહ માયા જાળ છે, એમાં રસ મીઠો ભરેલો છે, અને એમાં આ જીવાત્મા પડ્યો છે. આપણે તમે હું બંને પડ્યા છીએ અને એ આનંદ કરી રહ્યા છીએ. ઓહો, હજી ક્યાં ઉંમર નાની થઈ ગયા, હજી ક્યાં મોટા થઈ ગયા છે, હજી આનંદ કરી લો, આનંદ કરી લો વાલા. 3 અવસ્થા 3 કાલની છે, બાલપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. ક્યારે કાળરૂપી હાથી ભગવાન આપણી ઉપર ચડી બેસે અને ક્યારે આપણા શરીરમાંથી પ્રાણ નીકળી જશે વાલા, આપણને કોઈ ખબર રહેશે નહીં. આના કરતા સમય હાથમાં આવ્યો છે, ભજન કરી લો. સમય હાથમાં આવ્યો છે, કથા સાંભળી લો. જો તમારા જીવનો ઉદ્ધાર નહીં થાય ને તો તમે તમારા પરિવારનો ઉદ્ધાર નહીં કરી શકો. તમારા જીવાત્માનું કલ્યાણ નહીં થાય ત્યાં સુધી તમારા પૂર્વજોના ઋણમાંથી તમે મુક્ત નહીં થાઓ. પિતૃ ઋણ ચડે છે આપણી ઉપર, માતૃ ઋણ ચડે છે. એ ઋણમાંથી મુક્ત થવા માટે આવી કથાઓ સાંભળવી જ પડશે વાલા. એમાં ધર્મ પુણ્ય કરવું જ પડશે. જો ધર્મ નહીં કરો તો તમારી રક્ષા ભગવાન નહીં કરે. ધર્મો રક્ષતિ ઇતિ રક્ષઃ. હે અર્જુન, તારી રક્ષા ધર્મ કરશે, તો ધર્મ કર, આવું ભગવાન બોલ્યા છે. એટલે આ કથા એ કહે છે તમે ધર્મ કરો, દાન કરો, ભગવાન તમને ફળ આપશે. તમારી રક્ષા પરમાત્મા કરશે, હરિ કરશે. આ કથાનો દ્રષ્ટાંત આપ્યો છે વ્યાસજી. આ સંસાર રૂપી સાગરમાં આ જીવાત્મામાં કોઈ હતો યા નતું, એ પ્રશ્નમાં ભવાની કરે છે. હે ભગવાન, મને એ પ્રશ્ન બતાવો, આ સૃષ્ટિમાં પહેલું કોણ આવ્યું? મનુષ્ય આવ્યો તો કેવી રીતે આવ્યો? સ્ત્રી આવી તો કેવી રીતે આવ્યો? નપુંસક માણસ આવ્યો તો કેવી રીતે આવ્યો? હે પ્રભુ, આ વનસ્પતિઓની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ પહાડોની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ નદીઓની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ સાગરોની ઉત્પત્તિ કેવી રીતે થઈ? હે પ્રભુ, આ 14 બ્રહ્માંડ ભગવાને બનાવ્યા છે. આ 14 બ્રહ્માંડની રચના કરનાર કોણ છે? આનો કરતા કોણ છે? હરતા કોણ છે? અને ભરતા કોણ છે? હે ભગવાન, મને શિવ કથા સંભળાવો, કારણ કે મને ભગવાનની કથા સાંભળવાનો રસ જાગ્યો છે, ઉત્કંઠા જાગી છે. જેને આનંદ કહેવાય, જેને રસ કહેવાય. હે પ્રભુ, તમે મને આ રસ સંભળાવો. આવું માં ભવાનીનો પ્રશ્ન સાંભળી શિવજી પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું, હે ભવાની, જો તમારે આ સંસાર રૂપી સાગરની કથા સાંભળવી હોય તો ચાલો હું તમને સંભળાવું. જે સનત કુમારોએ નારદજીને ભગવાનની કથા સંભળાવી હતી, એ પ્રેમથી કે આ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ તે કથા કહું છું. અહીં કૈલાસમાં ભગવાન શિવ માં પાર્વતીને કથા કહે છે. સનત કુમારો નારદજી અને ભક્તિ મહારાણીના 2 દીકરા જ્ઞાન ને વૈરાગ્યને કથા કહે છે. વેદ વ્યાસથી પ્રયાગ તટ પર સંતો ઋષિઓ બ્રાહ્મણોને કથા કહે છે. અને નૈમિષારણ્યમાં સૂત પ્રાણી શૌનકાદિક બ્રાહ્મણોને કથા કહે છે. અને ભગવાન શિવની કથા સૃષ્ટિ ઉત્પત્તિની પ્રારંભ થઈ છે. પ્રગટ જય રઘુપતિ સમીચારો, બેસ્બ સુખદ ખલ કમલમ તુસ્મારો, કરો પ્રણામ કરમ મન બાની, કરો કૃપા સુત સેવક જાની, जिनहि बिरचि बड़ भयो विधाता, महिमा अवधि राम पितु माता. ભગવાન ઉત્પત્તિની કથા કહે છે. હે પ્રભુ, હે ભગવાન કહે છે, હે માં ભવાની, કે જ્યારે આ સૃષ્ટિમાં કંઈ નહોતું ત્યારે કેવલ 5 તત્વ હતા. કયા 5 તત્વ? જેને આ પૃથ્વી તત્વ કહેવાય, જેને અપાન વાયુ, વ્યાન વાયુ, સમાન વાયુ, ઉદાન વાયુ અને પ્રાણ વાયુ. આ 5 મહાભૂતત્વો આ સૃષ્ટિમાં આખા જગતમાં હતા જ. ત્યારે માં ભવાની કહ્યું, આની ઉત્પત્તિ કોને કરી? ત્યારે ભગવાન શિવે કહ્યું, હે ભવાની, આ બધા શિવના અંશ છે.
જ્યારે શિવના અંશ છે એટલે એક સમય એક તેજ બિંદુ થાય છે. જ્યારે આ સૃષ્ટિમાં કંઈ નથી એટલે તેજ બિંદુ થાય છે. એ તેજ બિંદુનો છેડો ઉપર લાંબો છે અને નીચે લાંબો છે. હવે આનો છેડો ક્યાંય નથી, જેને અંત કહેવાય. એટલા માટે શિવજીની પ્રતિષ્ઠા કરો એટલે પાતાળ ફોડવામાં આવે, પાતાળમાં ત્રાંબાનો વાયર મૂકવામાં આવે, કારણ કે નીચે પણ શિવજી સર્વત્ર છે. અને ઉપર જ્યારે ગર્ભગૃહના દ્વારથી શિવજીનું લિંગ અંદર ન જાય એટલે આકાશની ઉપરથી આવે, તે પણ દ્વાર ખુલ્લો હોવો જોઈએ. એટલે શુતજી મહારાજ નૈમિષારણ્યમાં સોનકાદિક બ્રાહ્મણોને કહે છે કે હે સ્વજનો, એક સમયની ઘટના છે કે જ્યારે આવું તેજ બિંદુ વિશાળ થયું એટલે એક વખત બ્રહ્મા અને વિષ્ણુ તેજ બિંદુની પાસે આવ્યા અને એ તેજ બિંદુની અંદરથી ધ્વનિનો નાદ નીકળે છે. ઓ આ ઓમની ધ્વનિ બ્રહ્મા સાંભળે છે, વિષ્ણુ સાંભળે છે, અન્ય દેવતાઓ પણ સાંભળે છે. જેને નિરાકાર કહેવાય, ઓમકાર કહેવાય, જેને નમામિ સમિશાન કહેવાય, જેને નિર્વાણ રૂપમ કહેવાય, જેનું કોઈ નિર્માણ કરવા વાળા નથી, જેના કોઈ માતા નથી, જેના કોઈ પિતા નથી, એવા તેજ બિંદુ થાય છે. તેમાં ઓમની ધ્વનિ થઈ અને ભગવાન નિરાકારે પ્રગટ થયા. ભગવાન શિવનો ક્યાંય આકાર છે નહીં. આ તો શ્લોકમાં વેદ વ્યાસજીએ સ્તુતિ બનાવી કે ભગવાન શિવ આવા છે એટલે એવી મૂર્તિ બનાવી દીધી અથવા એવા ફોટા બનાવી દીધા. ભગવાન શિવ કેવા છે સાંભળજો. શાંતાકારમ શિખિરિશયનમ નીલકંઠમ મહેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ ગૌરીકાંતમ ત્રિતનયનમ યોગ વિદ્યાર્નિગમ્યમ વંદે શંભો ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. ભગવાન સમાધિની સ્થિતિમાં બેઠા છે એટલે ચિત્રકાર લોકોએ સમાધિની સ્થિતિનો ફોટો બનાવ્યો. ભગવાન શાંત આકારમાં છે એટલે ભગવાન શિવનું ક્યાંય વિકરાળ રૂપમાં તમે ફોટો નહીં જોવો. ભગવાન શિવની મૂર્તિ પૂજાતી નથી, પ્રતિમાય ન મુકાય, પણ છતાં ફોટામાં ક્યાંય વિકરાળ રૂપ તમે નહીં જોવો. ભગવાન શિવને લાંબી જટા છે, જટામાં ગંગા છે, ગંગામાંથી બે ધારાઓ પૃથ્વી પર આવે છે, એમાં મુકુટ ધારણ કરવા છે, જેને કહેવાય છે રુદ્રાક્ષ મંડળ. એ રુદ્રાક્ષ મંડળ ધારણ કરવા છે. ચંદ્રમાને સ્થાન આપ્યું છે પોતાના શિર કમંડલ પર, જેને શાંતાકારમ શિખર શયનમ. અને એવા મહેશ નીલકંઠ, જ્યારે દેવતાઓ ઝેર આપે છે ભગવાન શિવ ઝેરને કંઠમાં, એવા નીલકંઠ ધારણ કરવા વાળા, સર્પની માળા ગળામાં ધારણ કરવા વાળા, મુંડોની માળા ધારણ કરવા વાળા, વાઘંબર પહેરવા વાળા, રુદ્રાક્ષને ધારણ કરવા વાળા, કમંડળ રાખવા વાળા, ત્રિશુલ ધારણ કરવા વાળા, ડમરૂ રાખવા વાળા, કુંડળ ધારણ કરવા વાળા, તીન નેત્ર વાલે. અને ભગવાન શિવ શાંતકારમ, ભગવાન માં પાર્વતીના પતિ, ગૌરી કાંતમ ત્રિતનયનમ યોગ વિદ્યાર્નિગમ્યમ વંદે શંભો ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. એવા દરેક ભયને દૂર કરવા વાળા એવા ઉમાપતિ મહાદેવની સ્તુતિ થઈ. એટલે એ ઓમકાર ધ્વનિમાંથી, ઓમ જે તેજ બિંદુમાંથી ઓમની ધ્વનિ બહાર આવે છે, એમાંથી 14 રણકાર થયા. ડમરૂના કેટલા રણકારો છે વાલા? 14 રણકાર છે. એમાંથી 14 રણકાર થયા અને એ 14 રણકાર માંથી 14 બ્રહ્માંડ થયા અને 14 લોક થયા. એમાં 7 પાતાળમાં ગયા, 7 ઉપર ગયા. હવે જે પાતાળમાં ગયા એ 14 ના નામ લઉં છું, સાંભળજો. તળ, વિતળ, મહાતળ, તળાતળ, રસાતળ, પાતાળ અને મહાપાતાળ.
આ 7 નીચે ગયા, હવે 7 ઉપર ગયા. ભૂ એટલે આ પૃથ્વીલોક, ભૂલોક, ભુવરલોક, જનલોક, મહાલોક, તપલોક, સત્યલોક અને સ્વર્ગલોક. આ 7 ઉપર 7 નીચે ટોટલ કેટલા થયા? 14. આ તેજ બિંદુ દ્વારા જ્યારે ઓમની ધ્વનિ થઈ એમાંથી 14 લોકની ઉત્પત્તિ થઈ, 14 બ્રહ્માંડ થયા અને એના અધિપતિ દેવ ભગવાન શિવજી છે. શિવજી દ્વારા રચના થઈ છે, ભગવાન શિવે બનાવી. ત્યારે બ્રહ્મા ને વિષ્ણુ વચ્ચે તકરાર થઈ કે આ કોણ છે? એટલે વિષ્ણુ કહે આ આપણો બાપ છે. બ્રહ્મા કે ન હોય, સૌથી મોટો દેવ હું છું, પિતામહ છું. બ્રહ્માને પિતામહ કહેવાય, મારાથી મોટું કોઈ નથી. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે આપણી રચના કરવા વાળા ભગવાન દેવાધિદેવ મહાદેવ છે અને એ ઉમાપતિ દેવ છે. ત્યારે ભગવાન વિષ્ણુને બ્રહ્માજી વચ્ચે તર્ક વિતર્ક થયો તો કે આનું સમાધાન કરીએ. હવે વિષ્ણુ તો સર્વસ્વ જાણતા જ હતા કે ભગવાન શિવ નિરાકાર છે, એમનો ક્યાંય છેડો છે નહીં, પણ બ્રહ્માજીને વિશ્વાસ નહોતો. એટલે બ્રહ્માજી કહ્યું ચાલો પરીક્ષા કરી, આપણે આનો છેડો ગોતી આવીએ. એટલે બ્રહ્માજીએ કહ્યું કે વિષ્ણુ ભગવાન તમે પાતાળમાં જાઓ અને બ્રહ્માજી કે હું આગળ જાઉં. હવે આ તેજ બિંદુનો છેડો ગોતવા માટે કરી બ્રહ્માજી તો ગયા ઉપર, પણ વિષ્ણુ ભગવાન ક્યાં હલ્યા નહીં. વિષ્ણુ ભગવાનને ખબર છે કે ખોટો ધક્કો ખાવા કેમ જાવું. આ ભગવાન નિરાકાર છે, નમામીશ છે, એનો કોઈ આકાર નથી, એનો કોઈ છેડો નથી. તો આ છેડો પકડવા કેમ દોડવું? આનો ક્યાંય અંત નથી. આ તો ભગવાન શિવ છે, સર્વસ્વ છે. બ્રહ્માજી ગયા, બ્રહ્માજી ખૂબ લાંબે ગયા 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 એટલે બ્રહ્માજી ક્યાંય છેડો ન મળ્યો. બ્રહ્માજીને વિચાર આવ્યો કે હવે યુક્તિ કરવી પડશે, આપણું પદ રે એટલા માટે યુક્તિ કરવી પડે. ત્યાં એક સ્વર્ગ લોકમાં વૃક્ષ, તેનું નામ છે કેવડાનું ફૂલ. જે તમે બહેનો ભાદરવા મહિનામાં કેવડા ત્રીજના વ્રત કરાવો છો, એ કેવડાના બીજમાં જે કાંટો છે એ કાંટો બ્રહ્માજીના સિંહાસનને સ્પર્શ કરી ગયો. એટલે બ્રહ્માજીએ કીધું કે કેવડા હું તને શ્રાપ આપી દઉં. કેવડે પ્રાર્થના કરી બ્રહ્માજી મને શ્રાપ ના આપો, તમે કહો એમ હું કરું. તો કે તારે મારી માટે ખોટું બોલવું પડશે. તો કે શું? કે આ છેડો હું ગોતી આવ્યો, અંત હું જાણી આવ્યો, એવી તારે સાક્ષી મારી સાથે વિષ્ણુ ભગવાનને આપવાની કે હા આ છેડો હું જોઈ આવ્યો છું. શ્રાપથી બચવા માટે કરી કેવડાના કાંટા અને કેવડાના ફૂલે કહ્યું કે હા હું ખોટું બોલીશ તમારા માટે કરી. ત્યારે કેવડાનું ફૂલ નીચે લે બ્રહ્માજીને થયો કે એક સાક્ષીથી કદાચ વિષ્ણુ ભગવાન સ્વીકારશે નહીં, બીજી સાક્ષી લઈએ. બીજી સાક્ષી લેવા માટે કરી ગાય મળે છે. ધરતીની માં ગાય છે, ગાય મળી. ગાય ગૌ માતા, ગૌ માતા અહીંયા આવો. તો કે બોલો માં. તો કે તમારે રોજની રોટલી હું સંસારમાંથી અપાવીશ. એક મનુષ્ય રોજ તમને ઘાસચારો આપશે, રોજ રોટલી આપશે. તમારે મારા માટે ખોટું બોલવાનું. ગૌ માતા કીધું મારું ભરણ પોષણ થતું હોય તો તમારા માટે ખોટું બોલવા હું તૈયાર છું. બોલો શું બોલવાનું? કે વિષ્ણુ ભગવાન પૂછે કે બ્રહ્માજી આ છેડો જોઈ આવ્યા તો તમારે આ પાડવાનો. રોટલા માટે કરી ગાય કીધું હા હું ખોટું બોલીશ. બે સાક્ષીને લઈ બ્રહ્માજી વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. બ્રહ્માજી પૂછ્યું શું વિષ્ણુ ભગવાન તમે છેડો જોઈ આવ્યા? વિષ્ણુ ભગવાને કહ્યું બ્રહ્માજી મારી વાત તો છોડો, તમારી વાત બતાવો. એટલે વિષ્ણુ ભગવાને કહ્યું તમારી વાત બતાવો. એટલે બ્રહ્માજીએ કહ્યું કે ભાઈ હું તો છેક છેડો જોઈ આવ્યો, આ છેડો સ્વર્ગમાં છે. તમને વિશ્વાસ ના આવે તો આ કેતકીના ફૂલને પૂછી લો, એટલે કેવડાના ફૂલને પૂછી લો. એટલે બ્રહ્માજીની ખોટી વાતમાં કેવડાના ફૂલે સાક્ષી પૂરી કે હા બ્રહ્માજી જોઈ આવ્યા. વિષ્ણુ ભગવાને ટકોર કરી વાલા જોજો શિવદ્રોહ થશે, શિવનો ગુનેગાર ક્યાંય માફ થતો નથી, ભગવાન મહાદેવ એને માફ નથી કરતા. ખોટું ના બોલતો વાલા. તો કે હા બ્રહ્માજી એને છેડો જોઈ આવ્યા અને તેજ બિંદુમાંથી આકાશવાણી થઈ અને ભગવાન શિવે કેવડાના ફૂલને શ્રાપ આપ્યો. હે કેવડા, તે તારા સ્વાર્થ માટે બ્રહ્માજી માટે ખોટું બોલે છે. જા આજથી કરી તારું પુષ્પ કોઈ દેવતા ઉપર નહીં ચડે. એટલે કેવડાનું ફૂલ કોઈ દેવતા ઉપર ચડતું નથી. અને કેવડો ભગવાન શિવના ચરણે પડ્યો. મહાદેવ મેં તમારો અપરાધ કર્યો, ક્ષમા કરો. પણ મહાદેવને દયા આવી, જા કેવડા
એક જ વર્ષમાં એક દિવસ જે ભાદરવા સુદ ત્રીજ કહેવાય, જેને કેવડા ત્રીજ કહેવાય છે, ભાદરવા સુદ ત્રીજના દિવસે કોઈ કુંવારી કન્યા આવી અને એ કેવડાનું પુષ્પ ભગવાન મહાદેવના લિંગ ઉપર ચડાવશે અને એને મનગમતો એને પતિ મળે, મનગમતું દાંપત્ય જીવન મળે, એનું જીવન સફળ થઈ જશે. કોઈ રોગિષ્ઠ માણસ હોય અને કેવડાનું પુષ્પ ભગવાન મહાદેવજી ઉપર ચડાવશે, એની મહાદેવ મનોકામના પૂરી કરે. કદાચ કોઈની કામનાઓ અટકેલી હોય અને કેવડાના પુષ્પથી મહાદેવની પૂજા કરે, એનું કામ સફળ થશે. એવા મહાદેવજી આશીર્વાદ આપ્યા, કેવડો ધન્ય બન્યો છે. બ્રહ્માજી કહ્યું, તમે દેવો કેવડાને ડરાવો મત, હજી મારી પાસે બીજી સાક્ષી છે. વિષ્ણુ ભગવાન કે હજી કોનું તમે ભવિષ્ય બગાડવા આવ્યા છો? ગાયને બોલાવી. ગૌ માતા, કેવડાનું ફૂલ તો કદાચ આશીર્વાદ લેવા માટે કરીને ખોટું ફરી ગયો મારી સામે. તમે નહીં ફરો, કારણ કે તમે માં છો, જગતની માં છો. તમે કહો બ્રહ્માજીનો છેડો જોઈ આવ્યા છે શિવજીનો. ગાય રોટલા માટે ખોટું બોલી છે. ભગવાન શિવ ક્રોધિત થયા અને કહ્યું, હે માં, તમે એક રોટલા માટે ખોટું બોલો છો, આ છેડો ક્યાંય નથી છેડો. ગાય કીધું, હા બ્રહ્માજી જોઈ આવ્યા છો. અપૂજ્યા મુખો મે વચ, શિવે શ્રાપ આપી દીધો, હે ગૌ માતા, તમારા મુખથી તમે શિવને અવગુણ ના કરી છે. જાઓ, તમારું મુખ અપૂજ્ય થાય. એટલે ગાયના મુખની પૂજા નથી થતી, ગાયના પૂંછડે પૂજા થાય. તમારે કોઈને ગૌદાન કરવું હોય ને તો પૂંછડાથી ગૌદાન કરાય. કદાચ નીલપીળ પરણાવવો હોય, કોઈ નાનો ગુજરી ગયો હોય લગ્ન કર્યા વગરનો, કન્યા કે પુરુષ, તો એને નીલ પરણાવવો તો ગાયના પૂંછડે પાણી પાવામાં આવે. ગાયની પૂંછ પૂજાય. અપૂજ્યા મુખો મે વચ, એટલે તો આ સંસારની ગાય દુખી છે વાલા. નકા આટલા હિન્દુઓ હોય અને આવી ધર્મની કથાઓ થતી હોય અને આ જગતમાં ગાય દુખી હોય વાલા ખરું. પણ એક શિવના ખોટું, એક શિવદ્રોહ કરવા માટે, શિવના ગુનેગાર થઈ એટલા માટે આ સંસારમાં ગાય દુખી છે. ઈ પ્રાયશ્ચિત ભોગવવા માટે કરી અત્યારે કળિયુગની ગાયો પ્લાસ્ટિક ખાય છે, કાગળ ખાય છે, પૂઠા ખાય છે વાલા. આ ખોટું બોલવાનું પરિણામ બહુ ખોટું છે. તો આપણે તો હળાહળ ખોટું બોલીએ છીએ, આપણે ક્યાં છૂટશું? એ છુટકારો મેળવવા માટે આપણે કરવું પડે. ગાય અપૂજ્યા મુખો મે વચ, શિવ પુરાણમાં લખ્યું છે ગાય 2 વખત ખોટું બોલી. એક વખત તો વરે શંકર ભગવાને માફ કરી કે જા માં, હવે તારા જેવું કોઈ નહીં, જા, તારે ક્યાંય વાંધો નહીં આવે, તું દેવ તરીકે પૂજાશે અને જગતની માતા થશે. આવું ભગવાન શિવે વરદાન આપ્યું છે. પણ કે જ્યારે રામ, લક્ષ્મણ, જાનકી વનમાં ગયા, ત્યાં ગંડકી નદીના કિનારે આવ્યા. ત્યાં રામજીને સમાચાર મળ્યા પોતાના પિતા દશરથજી ગુજરી ગયા છે અને એવો પિતૃઓની અમાવસ્યા આવી, સર્વ પિતૃ અમાવસ્યા. હમણાં અમાવસ ગઈ ને, સોમાવતી અમાવસ, બહુ મોટી અમાવસ્યા હતી. એવો અમાવસ્યા આવ્યો, પિતૃનો દિવસ આવ્યો. એટલે રામજીને થયું કે આજે મારા પિતાને હું શ્રાદ્ધ કરું. એટલે હવે પાય અન્ન નહીં તો શ્રાદ્ધ કરવું કેવી રીતે? તો શ્રાદ્ધ કરવા માટે પિંડદાન કરવું પડે. એ પિંડદાન કરવા માટે ગંડકી નદીની માટી લઈ અને રામજીએ 4 પિંડ બનાવ્યા. એક પિંડ પહેલા બ્રાહ્મણને આપ્યું છે, એક પિંડ અતિથિને આપ્યું છે, એક પિંડ નદીને આપે છે અને એક પિંડ પોતાના સાક્ષાત પિતૃ દશરથજીને બોલાવ્યા છે. ગંડકી નદીના કિનારેથી આમ હાથ બહાર આવ્યો. તમે કદાચ નદીના કિનારે જાઓ ને તો હજી આમ હાથ છે. એ હાથની ઉપર રામજીએ પ્રત્યક્ષ પિંડદાન કર્યું. હાથોહાથ પોતાના પિતૃએ પિંડદાન લીધું છે વાલા. અને તોય સીતાજીને સંતોષ ન થયો એટલે ગામમાં જઈ લોટ લાવી અને પિંડદાન રામજી કરે છે. ત્યારે ગાયને જે પિંડદાન આપ્યું, એટલે ગાય પિતૃ નારાયણની આગળ બોલી કે તમે પિંડ લઈને, માટીનું પિંડ લઈને પ્રસન્ન થાવ. નદીએ કીધું તમે પિંડ લઈને પ્રસન્ન થાવ. પણ બ્રાહ્મણે કહ્યું તમે પિંડ માટીનું લઈને પ્રસન્ન થાવ. પણ ગાય કીધું હું પ્રસન્ન ન થાવ. બ્રાહ્મણે કહ્યું હું પ્રસન્ન ન થાવ, મને પ્રત્યક્ષ પિંડ આપો. મને પિંડ આપ્યું નથી. એટલે રામજીના પિતૃઓ નારાજ થયા. રામજીએ ગાયને કીધું માં તમે ખોટું બોલ્યા, મેં માટીનું પિંડ આપ્યું, તમે પિંડ નથી આપ્યું, ખોટું બોલ્યા. જાઓ, તમારા મુખથી ખોટું બોલ્યા, તમારું મુખ અપૂજ્યા થાવ. એટલે બીજો શ્રાપ રામજીનો છે. બ્રાહ્મણો ખોટું બોલ્યા રામજીની આગળ, એટલે તો આ સંસારની અંદર બ્રાહ્મણો કર્મથી દુખી છે વાલા. જો બ્રાહ્મણો ગાયત્રી કરે, શિવ ઉપાસના કરે તો કોઈ બ્રાહ્મણ દુખી ન થાય. પણ બ્રાહ્મણો કર્મથી દુખી થયા અને નદી ખોટું બોલે એટલે રામજી શ્રાપ આપી, જાઓ નદી તમે ખોટું બોલ્યા, તમારું પાણી સુકાઈ જશે. ગમે એટલી બાઢ આવે, ખાલી 5 મિનિટ નદીમાં પાણી ચાલે, પછી પાણી નીકળી જાય. જ્યારે પાણી જોઈતું હોય ખાલી ખાડો ખોદવાનો, પાણી બહાર આવે. એ શ્રાપ આપ્યો અને એ આજીવન પ્રૂફ છે. ત્યાં હજી પણ હાથ નીકળેલો છે ને ત્યાં પિંડદાન આપેલું છે.
તોય બ્રહ્માજીએ સ્વીકાર થયો નહીં. નહીં, આ છેડો હું જોઈ આવી લઉં. ત્યારે બ્રહ્માજીને 5 મુખ હતા. કેટલા? 4 દિશાઓના અને 5મું ઉપર. હવે જે 5મું મુખ, 4 મુખોથી 4 વેદ નીકળેલા છે, પણ 5મું જે મુખ હતું એને અપૂજ્યા મુખ કહેવાય, જેને અવળ ચંડુ કહેવાય, ને અવળી ભાષા બોલવા વાળી. એટલે જેમ બ્રહ્માજી સાચું બોલે તો એ મોઢું અવળું બોલે, અને જો બ્રહ્માજી ખોટું બોલે તો એ મોઢું હવળું બોલે. એટલે બ્રહ્માજી ખોટું બોલ્યા તો એ મોઢાથી સાચું બોલાઈ ગયું કે બ્રહ્માજી ભગવાન શિવનો અંશ જોઈને નથી આવ્યા, આ છેડો નથી જોઈને આવ્યા, બ્રહ્માજી ખોટું બોલે છે, બ્રહ્માજી ખોટું બોલે છે. એટલે એ જે મુખે સત્ય બોલ્યો એટલે બ્રહ્માજી મુખનો ત્યાગ કર્યો, અને એ તેજ બિંદુમાંથી ભગવાન શિવ ત્રિશુલ લઈને પ્રગટ થયા. સૌથી પહેલા દર્શન આપે છે ભગવાન વિષ્ણુને અને બ્રહ્માને, અને ત્રિશુલ વડે ભગવાન શિવે બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું. એટલે ભગવાન શિવને બ્રહ્મ હત્યા લાગી, અને એ બ્રહ્મ હત્યા નિવારણ કરવા માટે બ્રહ્માજીએ કહ્યું, હે શિવ, હવે સૃષ્ટિ બનાવો અને આ હત્યાનું નિવારણ કરો. જ્યારે ભગવાન વિષ્ણુનો રામા અવતાર થાય, અને એ રામ અવતારમાં જ્યારે રામજીની સાથે કોઈ પ્રજા ન ઊભી રહે અને વાંદરાઓની જરૂર પડે, દક્ષ પ્રજાપતિનો શ્રાપ હતો કે હે ભગવાન શિવ, તમારું મુખ વાંદરા જેવું થાવ. એટલે હે ભગવાન, તમે વાંદરા જેવા બનો, અને હે ભગવાન, તમારા કોઈ મનુષ્ય રક્ષા ન કરે, તમારી રક્ષા કરવા માટે વાંદરાઓ આવે. એટલા માટે કરી ભગવાનની આરાધના કરી બ્રહ્મા અને વિષ્ણુએ. હે ભગવાન, તમે સૃષ્ટિની રચના કરો. શિવને પ્રાર્થના કરી, તમે સૃષ્ટિ બનાવો, અને સૃષ્ટિથી જીવ બનાવો, જંતુ બનાવો, વનસ્પતિ બનાવો, યક્ષ બનાવો, ગંધર્વ બનાવો, ભૂત બનાવો, પ્રેત બનાવો, પિશાચ બનાવો. બ્રહ્મા અને વિષ્ણુની સ્તુતિ થઈ. હે ભગવાન, તમે સૃષ્ટિની સુરચના કરો. તે તેજ બિંદુમાંથી ઓમની ધ્વનિ થઈ. ઓમ તગડા જેવો હોય એમાંથી 3 ગુણ થયા. 1 ગુણ તમો ગુણ, રજો ગુણ અને સત્ય ગુણ. જેમાં રજો ગુણ છે એમાં બ્રહ્માજી બેઠેલા છે, સત્ય ગુણમાં ભગવાન વિષ્ણુ બેઠા છે, અને તમો ગુણમાં ભગવાન શિવ સમાણા છે. એમાં ત્રિશુલના પાંખડાય 3 થયા, ભગવાન શિવની નેત્ર 3 થયા, અને એમાં 3 પ્રહોર થયા, સવાર, બપોર ને સાંજ. મોટા 3 લોક થયા, પૃથ્વી લોક, પાતાળ લોક અને સ્વર્ગ લોક. 3 મોટા લોક થયા. એમાંથી 3 દેવીઓ થઈ, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી થયા, અને એમાંથી 3 દેવતાઓ થયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. 3 દેવીઓ ત્રિગુણી માયા. ઓમની ધ્વનિ દ્વારા આ સૃષ્ટિમાં દેવતાઓ સ્તુતિ કરી. હે ભગવાન નારાયણ, હે ભગવાન શિવ, હે બ્રહ્મા, તમે સૃષ્ટિ બનાવો, તમે જીવ બનાવો. એવા શબ્દોનો નાદ થયો. બોલીએ ઉમાપતિ મહાદેવ. હવે સમય પણ થવા આવ્યો છે, અને હવે સૃષ્ટિની રચના આપણે કાલે કથા કરીશું કે હવે સૃષ્ટિ કેવી રીતે ભગવાને બનાવી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે મળી. એ કથા આપણે આવતીકાલે શાંતિથી કરીશું. આજની કથાને આપણે વિરામ આપીએ છીએ. મારી સાથે બધા એક જયનો ઘોષ કરે, કારણ કે જે બોલે જય એનો થાય વિજય. જે બોલે જય એને મળે સદાય જય. એના બધા પાપો બળી નાશ થાય, અને પાપ જાય કોના માથે? જે જય ન બોલે એના માથે. એટલે બધા ભાવથી જય બોલજો. બોલો ધર્મ કી જય હો, ધર્મ કી જય હો. અધર્મ કા નાશ હો, અધર્મ કા નાશ હો. प्राणियों में सद्भावना हो, सारे विश्व का कल्याण हो, गौ माता की सेवा हो. भारत माता की जय हो, रामचंद्र भगवान की जय हो, द्वारिकाधीश की जय हो, छोड़ राय की जय हो, गुरुदेव की जय हो, हनुमान महाराज की जय हो, सत्य सनातन धर्म की जय हो. ओम नमः पार्वती पतये हर हर महादेव. આજની આરતીનો ચડાવો કરો વાલા. જય શ્રી રાધે રાધે. શ્રી શિવ મહાપુરાણ કથા દહી ગામડા. ઓ ભાગ્ય છે આજે આપણે બીજા દિવસમાં મંગલ પ્રવેશ કરી, અને આવી ભાગ્યવાન જેને સગર રાજાના 60,000 પુત્રોને
મોક્ષ પાવા માટે ભગીરથ બની અને જે ગંગા એમના પિતૃઓને મોક્ષ પાવા માટે લાવી હતી, એવા જ આપણે અહીંયા દહી ગામડામાં ડોક્ટર એક જ વ્યક્તિને અમે ઓળખીએ છીએ, ડોક્ટર મુકેશ ગર બાપુ. હવે આ બધા આખી જનતાને આપણે ઓળખતા થયા છીએ, તમે અમને ઓળખતા થયા છીએ, પણ બિન પરિચય કહેવાય છતાંય આટલો બધો સ્નેહ મળે છે, આટલો બધો સ્નેહ આપીએ પણ છે. અમારે તમને વધારે આનંદ કરાવવો છે, વધારે તમને કથાઓ સંભળાવી છે. જેમ કે અમારા સાનિધ્યમાં કરશનપુરી બાપુ આજે લગભગ 8મી કે 9મી કથા સાંભળે છે. એક સંત ઓલિયા છે છતાંય પણ એ કથા સાંભળી આનંદ લેતા હોય છે. એટલે ભગવાન સાક્ષાત આપણે દિવ્ય ભગવાન શિવની કથા સાંભળી બીજા દિવસમાં મંગલ આરતી તરફ જઈએ છીએ ત્યારે દાતાશ્રી આજે ભગવાન શિવની આપણે આરતીનો ચડાવો કરીશું. જો કે આપણે આ કથાની અંદર જે પણ યોગ્ય મળે, જે સહયોગ મળે, કોઈ માગવા નથી જતું ભાઈ, તો આ અહીંયા નોટ પેન ચાલુ છે, તમારા જ ગ્રામજનો પાસે હિસાબ રાખી તમારા જ ગ્રામજનો પાસે પૈસા રાખજો અને આ જે તમને લખાવો એ તમે ભેટ પૂજા કરાવતા રહેજો. આજે ભગવાનની બીજા દિવસની મંગલ આરતીનો આપણે ચડાવો કરીશું. ભાગ્યવાન દાતાશ્રીઓ જે અમારી સામે બેઠા બહેનો પણ બોલી શકો છો, જેને પણ આજે ભગવાનની આરતી ઉતારવાનો લાભ લેવો હોય. ₹1000 વેલા ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓ નાથી વધાવજો. આ ચડાવો ક્યાં પહોંચશે ભગવાન શિવ જાણે. ₹1000, ₹2000 મુકેશ ગર બાપજી, તાળીઓ નાથી વધાવજો. મરતા પણ માગો નહીં અપને તન કે કાજ, પરમાર્થે કારણે મન માગતા ના આવે લાજ. ભાઈ ભગવાને ઘણું આપ્યું છે, કોઈ આપવામાં કોઈ બાકી નથી રાખી, છતાંય પણ પરમાર્થના કારણે કોઈ માગવા આવ્યા છીએ. એટલે ₹2000 એકવાર ભગવાનની બીજા દિવસની મંગલ આરતીનો ચડાવો. વાહ દાતા, વાહ ક્ષત્રિય, વાહ જય સદારામ. સમય પણ થઈ ગયો છે, બધા ભોજન પ્રસાદ લઈ જજો. ફરાળનો ભોજન પ્રસાદ છે, જેટલા પણ કથા મંડપમાં વધાર્યા છો બધા. ₹2000 એકવાર. ₹2000 ભગવાન શિવની આખી કથાનો મહિમા કહેવાય કે જેટલા લોકો સાંભળી હોય કથા, એની છેલ્લે આરતીનો જે મહિમા છે, જે પ્રસાદનો મહિમા છે, એ આરતીમાં છે ભાઈ. ₹2000 એકવાર. આજે સાંજે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે, એમાં આપણા નામાંચિક કલાકારો જે કહેવાય 9 કલાકે જીતુગીરી બાપજી જે સંતવાણીનો લાભ અપાવશે, નવીન ભાટી જે અનેક કથાઓમાં અમારી સાથે પણ રહી ચૂક્યા છે, એવા નવીન ભાટી, મનીષાબેન ઠાકોર, પિન્ટુ ભારતી જે સાહિત્ય કલાકાર છે, આજે 9 કલાકે આ જ કથા મંડપની અંદર ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો છે. આપ સૌ ગ્રામજનોને હાર્દિક આમંત્રણ છે ભાઈ. ₹2000 એકવાર. બહેનો માંથી પણ બોલી શકો છો, ભગવાનની આરતીનો લાવો છે ભાઈ. ₹2500 રાયસિંગભાઈ ઠાકોર, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. ભગવાને આપ્યું છે અને આપજો. સવારમાં જે કેવો મસ્ત પ્રશ્ન આવ્યો છે મુકેશ ગર બાપજી માટે, હું નામ નહીં કહું. બાપજી તમે એટલા સારા કામ કર્યા છે ગામડામાં, અને સારા સારા ધર્મ સંસ્થામાં જ્યાં પણ તમે કામ કર્યા છે ત્યાં તમારું કામ ભગવાને પરિપૂર્ણ કર્યું છે. પણ એક સચોટ એક વૃદ્ધ જેને કહેવાય, જેને મારા પિતા તુલ્ય માનો એવા વૃદ્ધ આદમીએ કીધું તમારી પાસે જે છે એ થોડુંક સીમિતમાં રાખજો, એટલે એમના વડીલના પણ આશીર્વાદ માનજો અને અમારે વ્યાસપીઠની પણ ગરિમા રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુના કહેવા પ્રમાણે મેં તમને કીધું છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન તમારા આવા ધાર્મિક કાર્યો ખૂબ સફળ બનાવશે. ₹2500 એકવાર. આપી જો, ભગવાન અપાવી જોશે. ₹2500 એકવાર. ભોજન પ્રસાદ લઈ પછી તમે છૂટા પડીશો બધા. ₹2500 બે વાર. ભગવાનની આરતીનો લાવો. ₹2500 અઢી વાર. ₹2500 પોણા 3 વાર. આ કામ કોણ કરી શકે મારા બાપ? જે ગામમાં સાધુ હોય, જે ગામમાં બ્રાહ્મણ હોય, જે ગામમાં બાવાજી હોય, બાપજી હોય, એ આ ગંગા લાવતા હોય અને એ ગંગામાં આપણે જો હાથ ન ધોઈએ, જો આપણી ડૂબકીઓ ન મરાય, એમનો શું સ્વાર્થ છે મારા બાપ તમારી પાસે? એમની પાસે ભગવાનની દયાથી ડિગ્રી છે, બધું છે,
ગ્રામજનો પણ એવું કહે છે કે આ વ્યક્તિ પાસે કેવી રીતના આવે છે. અવલૌકિક વાત તો એ છે કે હું 500 કિલોમીટર દૂરથી આવીને જો આવી વાત સાંભળતો હોઉં કે એ વ્યક્તિ પાસે શું છે મહારાજ, કે જે પણ કામ નિધારે છે એ કામ ભગવાન પૂર્ણ કરે છે. પણ એટલે ભગવાન એમને સત્ય કર્મ કરવાની શક્તિ પણ આપે છે ભાઈ. 2500 રૂપિયા 3 વાર બોલીએ મહાદેવ કી. ચલો યજમાન દાતાશ્રી નું નામ આપી પોતાના પરિવાર સહિત ભગવાનની આરતીનો ચડાવો લાભ લેશે. બડે ભાવથી આપણે બધા આજે દેવાદેવ દેવ મહાદેવની આપણે આરતી ઉતારીશું. ઓમ સ્વસ્તિ નો ઇન્દ્રો વૃધસર્વા સ્વસ્તિ નો ભૂગસ્વવેદો સ્વસ્તિ નક્ષરક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ જ્વાલામાલિનમ પ્રજ્વલવા શુભં કરોતિ કલ્યાણમાર્ગં તત્સંપદા શત્રુપદે વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. ભૂદીપદીવરૂપસ્ય યાવત પૂજા કરિષ્યામિ યાવત નિરાંજનમ કરિષ્યામિ તાવત સ્થિરો ભવઃ. બડી ભાવથી મનીષાબેન, બડી ભાવથી ભગવાનની આપણે બેઠા બેઠા તાળીઓ પાડજો. વાહ દાતાશ્રી, આપણે ભગવાનની આરતી ઉતારીશું. થોડોક હાથ આડો રાખજો.
અવતાર સંસાર સાર ભુજગેન્દ્ર સદા વસંત હૃદયાનિ વંદે ભવ ભવાની સહિત નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરે સર્વમંગલ મંગલે શિવે સર્વાન સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે. બડે ભાવથી ભગવાનની આરતી થઈ. બધા પ્રસાદ લઈ પછી પોતપોતાના સ્થાન ઉપર જજો. નામ લખી તમારા વચ્ચેથી પરમ પૂજ્ય ભાગવત આચાર્યજી નીકળશે. કોઈ ધક્કામુક્કી કરતા નહીં. બડે ભાવથી આજે રાત્રે 9 કલાકે ભવ્યથી ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાખેલ છે. જીતુગીરી બાપજી, નવીનભાઈ ભાટી, પિન્ટુ ભારતી, મનીષાબેન ઠાકોર નામાંકિત કલાકારો સાથે આપણે ભજન સંતવાણી કરીશું. તો આપ સૌને હૃદયપૂર્વક હાર્દિક આમંત્રણ છે ભાઈ. આપ સૌ વહેલા પધારજો. કાલે સમય સવારે આજે જો કે મેં જોયું છે બહેનો ઘણા 1-1 વાગે આવે. આપણે આટલી કથા લેટ ચાલુ કરીએ છીએ છતાં પણ તમે થોડાક વહેલાસર આવો અને સમયને માન આપજો. કારણ કે સમય એક દિવસ તમને માન આપશે. અમે તો સમયના બહુ પાકા છીએ એટલે અમે આ ગરિમા જાળવીએ છીએ કે આપણી કથા રેગ્યુલર નિયમ મુજબ 9-9:30 વાગે ચાલુ થઈ જાય છે. પછી ભગવાનની જેવી ઈચ્છા હરિગુણની એટલા વાગ્યા સુધી ચાલે છે. એટલે તમે સવાર વહેલા નાઈ ધોઈ કામ, ઘરનું કામ છે, ખેતીવાડી છે, પશુપાલન છે, આપણે બધા સમજીએ છીએ. એ હિસાબે તમે આવજો. જેને ભોજન પ્રસાદ ચાલુ છે ભોજન પ્રસાદ લેજો. અને મનીષાબેન ને આપણે નમ્ર નિવેદન કરીશું કે આ બહેનો બધા વધાર્યા છે, ભાઈઓ છે, એમને આનંદ થોડો કરાવો ભગવાનની કથાની અંદર. બડે ભાવથી તમારા વચ્ચેથી પરમ પૂજ્ય ભાગવત આચાર્યજી આવશે. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે સૌ વહેલા પધારજો. જય શ્રી રાધે રાધે. બધા ઉભા થઈ પોતાનું સ્થાન ભગવાનને પગે લાગી. આપણા ભારતીય સંસ્કૃતિ અનુસાર નિયમ છે કે વક્તા સ્ત્રીના પગ અને ચરણ કમલ આપણને જો સ્પર્શ થઈ જાય તો આપણા ભાગ્ય